જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં આપ સાથે રાજીગરાની પૂરી શેર કરી છે, એની સામગ્રી કેવી રીતે સિદ્ધ કરાય. પણ આજે રાજીગરાની જે પૂરી છે ને, આપણે સેવપૂરીની પૂરી કેવી રીતે ફરાળમાં કરી શકાય એ જોઈ લઈએ રાજીગરામાંથી. તો જેના માટે શું કર્યું, પહેલાં મેં જલ લીધો. જલ મેં અડધો કપ લીધો અને 250 ગ્રામ માપમાં રાજીગરાનો લોટ છે, બરાબર. 250 ગ્રામ પ્રોપર છે આ. જલ પહેલાં ગરમ કરી લેવાનું, એકદમ ઉકળવા દેવાનું જલને. જલ એકદમ ઉકળવા માંડે ને, જો આવી રીતે એકદમ ઉકળવા માંડે ને પછી એમાં શું કરવાનું, એ જલમાં છે ને 2 ચમચો લોટ કરીને પછી એને ખીચું બનાવી લેવાનું. આપણે ખીચું કેવી રીતે બનાવીએ છીએ એમ એની ખીચી બનાવી લેવાની. હવે ખીચી બનાવવાથી શું થશે ખબર છે કે એમાં ગ્લુટેન આવશે, બરાબર. એમાં ચિકાસ પકડાશે. અને એમનેમ આપણે જો સાદું જ લોટ બાંધીએ તો એમાં ગ્લુટેન ના આવે, ચિકાસ ના પકડાય. તો એમાં શું છે, પૂરી આપણે સીધ તો કરવા જઈએ પણ પૂરી છે ને ખંડિત થતી જાય, પૂરી સુંદર ના થાય. તો આવી રીતે ખીચું, જો આપણે બધા લોટનું ખીચું નથી કરતા, નહીં તો પછી કેવું છે કે ઘણીવાર કેવું થઈ જાય કે વણવામાં ના ફાવે, બરાબર. પણ આખા લોટનું ખીચું કરવું તો બી કરી શકાય છે. પણ અહીંયા આપણે અહીંયા 2 ચમચા લોટનું ખીચું કર્યું છે. તો આ સિંધાલું પધરાવી દીધું. અને આમાં જો એક છે ને સિક્રેટ સામગ્રી આપણે પધરાવવાની છે. તો આ શ્યામ તીખા છે. શ્યામ તીખા આવી રીતે ક્રશર છે, તો ક્રશરથી ક્રશ કરીને અડધી ચમચી પધરાવી દઈએ. અને આ છે આરા લોટ, બરાબર. આરા લોટ આમાં પધરાવવાનું કેટલું, 4 થી 5 ચમચી. તો એનાથી શું છે કે પૂરી છે ને સુંદર ક્રિસ્પી થશે. હવે ઘણા એવું કહે છે કે આરા લોટ ફરાળમાં નથી વપરાતો. તો ના, એવું નથી. ફરાળમાં આરા લોટ વપરાય છે, એટલે તપકીર આપણે જે કહીએ ને એ આપણે વપરાય છે. તો અહીંયા મૂણ વધારે નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. મૂણ અહીંયા છે ને ઘીનું મૂણ 1 જ ચમચી કરવાનું છે. અને જે ખીચું કર્યું છે એ ખીચું એમાં ગરમ જ પધરાવવાનું છે. જો મેં હજી આપને જણાવું, ખીચું ગરમ હોય ને ત્યારે જ એમાં પધરાવીને અને એને સરખું મસળી લેવાનું, એટલે બધા લોટમાં ખીચું છે ને સરખું મિક્સ થઈ જાય, બરાબર. તો એમાં ખીચું પધરાવીને આપણે સરખું એને મિક્સ કરી લઈએ આવી રીતે. જો આપને ઓછું વધારે પ્રમાણે કરવું હોય ને તો આપ કરી શકો છો, કારણ કે ખૂબ સરળ છે, આમાં કંઈ વાંધો ના આવે. તો આપણે કેવું છે કે નિત નવીન સામગ્રી શ્રી પ્રભુ માટે આપણે ધરતા હોઈએ. તો સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈએ. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. હા, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હવે અહીંયા જલનો ઉપયોગ આપણે થોડો કરીને કરવાનું છે, કારણ કે જો એક જ સાથે આપણે જલ પધરાવી દઈશું તો લોટ ઢીલો થઈ જશે. હવે લોટ ઢીલો થઈ જશે તો વધુ લોટનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આપણે થોડું જલ પધરાવતા જવાનું. અને એનો લોટ કેવી રીતે બાંધવાની છે, આપણે કહું સિમ્પલ પરોઠાનો લોટ આપણે કેવી રીતે બાંધીએ છીએ એવી જ કણક આપણે અહીં બાંધી લેવાની છે. એને હળવા હાથે એવી રીતે આપણે થોડું જલમાં પધરાવતા જઈએ અને હળવા હાથે એને બાંધી લઈએ. તો જો વિડીયોને અહીંયા હું કટ નથી કરી રહી અને મોસ્ટલી ફાસ્ટ ફોરવર્ડ બી નથી કરી રહી, જેથી શું છે કે આપને પ્રોપર સમજાય કે આપણે કેવી રીતે આમાં કર્યું છે. આપને જો કંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. મેં ગઈકાલે બટેટાની સેવનો વિડીયો અપલોડ કર્યો, ફરાળી એટલે ફીકું. તો એ કેળાથી કેવી રીતે સિદ્ધ થાય, એક વૈષ્ણવ મને કમેન્ટ કર્યું છે કે કેળામાં કેવી રીતે સિદ્ધ કરાય. તો એ બી હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. અને થોડીક વાર આપણે રેસ્ટ કરવા દઈએ. કંઈક આપણી પાટલું વેલણ લઈ લઈએ. હવે જો એક આપને એવું કહું, અહીંયા જો એક પૂરી આપને વણવી હોય તો એક પૂરી વણી શકો છો, અથવા તો એક મોટી પૂરી વણીને એને કોઈ બી નાનો સંચો, કોઈ બી નાના બીબા હોય કે કોઈ નાનું ઢાંકણું હોય એનાથી સેવપૂરીની પૂરી કેવી આકાર હોય નાની એવું આકાર કરીને આપ એવું બી કરી શકો છો. પણ જો એને છે ને સાવ આછી નહીં કરવાની, આછી એટલે પતલી નહીં કરવાની સાવ, નહીં તો તરત જ લાલ થઈ જાય છે. રાજીગીરો છે ને તરત લાલ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. નોર્મલ જે ઘઉંની રોટલી ને મેંદાની રોટલી હોય છે, લોટ હોય છે ને રોટલી, એવી રીતે નથી થતું. એ પૂરી ચીપ કરીએ છીએ અને વચ્ચે આવી રીતે જે આપણે ચાકુ લીધું છે એ ચપ્પુથી આપણે વચ્ચે આવી રીતે કાણા પાડી દઈએ, જેથી શું છે કે અંદર સુધી પૂરી તળાય અને ફૂલી ન જાય. કારણ કે ફૂલી જશે તો પોચી પડી જશે, એટલે નરમ પડી જશે અને આપણે એને ફૂલાવવાની નથી. તો ઘી પહેલાં આપણે ગરમ કરી લીધું છે. તો ઘીમાં એકસાથે જેટલી પૂરી સમાય એટલી પધરાવી દેવાની. અને હા, જો એક હજુ આપણે કહીશ, ગેસની આંચ છે ને
ધીમી રાખવાની, કારણ કે આપણે એને સુંદર ફરસી કરવાની છે, એટલે થોડી કડક કરવાની છે આપણે આ પૂરીને, કારણ કે પૂરી તરત જ પોચી પડી જાય છે. રાજગીરાની જે પૂરી છે ને તરત પોચી પડી જશે. તો આપણે ધીમા ગેસે સુંદર તળીએ ને આપણે ખીચું કર્યું છે ને તો એ કડક થશે આપણે ધીમા આંચે એને તળશું તો આવી રીતે આપણે એને બંને બાજુ ફેરવીને સુંદર તળી લઈએ. તો આપને જો વધારે પ્રમાણમાં કરવું હોય તો વધારે પ્રમાણમાં કરીને એરટાઈટ ડબ્બામાં ભરીને આપણે રાખી શકો છો. તો આ 15 થી 20 દિવસ આપણે યુઝ કરી શકો છો. તો આમાંથી તો આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી શકે છે. આ તો મારે આમાંથી રાજગીરાની પૂરી એટલે નાની આ કરી રહી છું કે મારે સેવ પૂરી કરવાની છે, એટલે મેં આપ સાથે બટેટાની સેવનો વિડીયો શેર કરી દીધો, એટલે મેં પૂરીનો વિડીયો શેર કર્યો છે કે પૂરી કેવી રીતે કરવાની છે. આપણે આમાં એક આરારોટનો ઉપયોગ કર્યો છે. એ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે, જેનાથી શું છે પૂરી એકદમ ક્રિસ્પી થશે. તો ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને ધીમા આંચે તળી લઈએ. તો અહીંયા પૂરી ખૂબ સુંદર જપચું તળાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ આપણે બધી પૂરી તળી લેવાની છે. તેનો રંગ આપજો કેટલું સુંદર આવી ગયું છે. તો અહીંયા છે ને અમે બધી પૂરી તળી લીધી છે, આપ અહીંયા જોઈ શકો છો. તો ખૂબ સુંદર અહીંયા પૂરી સિદ્ધ થઈ ગઈ છે, રાજગીરાની પૂરી. તો આપ બી આ સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે જો એનું નજીકથી ટેક્સચર દેખાડું તો ખૂબ સુંદર એનું ટેક્સચર આવ્યું છે. તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.